એક જ ટાઈપના પીઝા ખાઈ ખાઈને કંટાળી ગયા છો ને? ભાઈ દરેક વસ્તુમાં કંઈક નવું તો જોઈએ જ. તો પછી ચાલો આજે અમે આવી પહોંચ્યા છે વુડ ફાયર પીઝા ટ્રાય કરવા માટે. તો તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ, વિડીયો પૂરો જુઓ એટલે તમને બધી જ ડિટેલ મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયોની શરૂઆતમાં કહ્યું તેમ અમે પણ એકના એક પીઝા ખાઈ ખાઈને કંટાળી ગયા હતા. એટલે આ વખતે અમે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આ રેડ બ્રિક પીઝા છે, જે વુડ ફાયર છે, એ ટ્રાય કરવા માટે આવ્યા. પીઝાની જાત જાતની ફ્લેવર્સ ઉપરાંત અહીંયા ગાર્લિક બ્રેડની પણ ઘણી બધી વેરાયટીઝ છે અને બહુ જ ફાઇન બનાવે છે. એમના સોસીસ છે અલગ અલગ અને એ સ્પ્રેડ કરીને બનાવે છે. અને આ વુડ ફાયર એટલે એક લારીમાં એ લોકો એક આખું સ્ટ્રક્ચર ભઠ્ઠી ટાઈપનું તૈયાર કર્યું છે ને એની અંદર એ ભઠ્ઠીમાં પકવશે પીઝાના બેઝને. પીઝા આખો તૈયાર કરી અને પછી એની અંદર એ કરશે. એટલે સ્વાદ જે છે એ તમારો ખૂબ જ સરસ આવે છે, લાકડામાં શેકાયેલો. અને આમનું કેવું એમ છે કે એ લોકો મેયોનીઝ યુઝ નથી કરતા. લિક્વિડ એટલે ચીઝ લિક્વિડમાં છે અને ચીઝ પણ છે બે પ્રકારના. એવી રીતે એમના બનાવેલા બીજા એક બે સોસીસ પણ છે. એ રીતનું એ લોકો યુઝ કરતા હોય છે, પણ સ્વાદમાં ખૂબ જ સરસ. Chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop, as we shout from the top, we're gonna be two hearts running wild. જો આ રીતે આપણો જે પીઝા તૈયાર કર્યો એ આ રીતે મોટા સળિયામાં જે આગળ પ્લેટ છે એમાં ગોઠવી અને અંદર જવા દે. અંદર તમે જોઈ શકો છો કે લાકડાની ભઠ્ઠી, અંદર બંને બાજુ લાકડા નાખીને સળગાવેલું છે અને એમાં આ તમારો લાંબો જે સળિયો જે આપણો તૈયાર કરેલો છે પીઝાનો બેઝ એ અંદર ગયો. હવે એ શેકાશે. અમે પૂછ્યું કે એક સાઈડ શેકાય તો પછી બીજી બાજુ નીચેની બાજુ કેવી રીતે શેકાય? પણ નીચે જે છે ટ્રે લોખંડની છે, તમે જેટલું કડક કરવાનું કહો એ રીતે એ વધારે વાર રાખે અને શેકાય. એ આજુબાજુની સ્ટીમથી જ એ શેકાશે. જો લાકડામાંથી એમણે એ પ્લેટ જે છે એ પેલા સળગે છે એની ઉપર ગોઠવી દીધી છે અંદર. જો આ વચ્ચે આ બહાર કાઢી અને એમણે એની ઉપર ઓલિવ ઓઇલ સ્પ્રિંકલ કર્યું. અને એમને અમે પૂછ્યું કે આશરે એક પીઝા બેઝ તૈયાર થતાં કેટલી વાર લાગે? તો એમણે એવું કીધું કે લગભગ 10 મિનિટમાં તૈયાર થઈ જાય. વિડીયો આખો જોજો, કેમ કે આનું લોકેશન વિડીયોના અંતમાં અમે જણાવીશું. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો એટલે તમે પણ આની પ્રોપર જગ્યાએ જઈ અને આની મજા માણી શકો. જો આ પનીરનો પીઝા તૈયાર કરી રહ્યા છે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.
હવે થયો. નીચે પડ આ રીતનું છે. ચાખીએ. ટેસ્ટ બહુ સારો છે, પણ જો તમને નીચેનો પડ વધારે ક્રિસ્પી જોઈએ તો હજી શેકાવો પડે. થોડું ઓછું ક્રિસ્પી છે, પણ ટેસ્ટ બહુ સરસ. Sleep never stop. Every shot from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light. Pull the stars from the sky, just two hearts running. તમને લોકેશન સમજાવી દઉં. રેડ બ્રિક પિઝા છે. અત્યારે બહુ જ ભીડ થઈ ગઈ છે અહીંયા. સામે જ જો, ત્યાં સામે સયાજી પોલીસ સ્ટેશન દેખાય છે અને આ સામે MSU છે. ત્યાં પોલીસ સ્ટેશનથી તમે આ બાજુ આવો એટલે આ રેબન ને મીરા ઓપ્ટિક્સ ને દેખાય એની આગળ જ અહીંયા આ ઊભા રહે છે. અને આ તરફ કાળા ઘોડા તરફ જવાય.